નમસ્કાર દોસ્તો, આજે આપણે 3/10/2021ના રોજ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસ દ્વારા લેવાયેલ પરીક્ષા કે જે હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, પર્સનલ સેક્રેટરી કે એકાઉન્ટન્ટ જેવા પોઝિશન માટે લેવાયેલ હતી તેનો આપણે પેપરનું સોલ્યુશન જોઈશું. પહેલો સવાલ છે, મોસ્ટ ઓફ ધ યુનિવર્સિટીઝ ઇન ઇન્ડિયા આર ટ્યુન્ડ બાય. જવાબ છે ધ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન વિચ અમોંગ ધ ફોલોઈંગ ટાઈપ્સ કમ્સ ધ ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક. તેમાં સાચો જવાબ આવશે બી, માર્કેટ રિસ્ક. પછીનો સવાલ છે, હુ અમોંગ ધ ફોલોઈંગ વિલ બી બેનિફિટેડ બાય ડિફ્લેશન. તેમાં સાચો જવાબ આવશે એ, સેલેરી અર્નર્સ. પછીનો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્ગેનાઇઝેશન્સ ઇઝ ધ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર. તેનો સાચો જવાબ આવશે સી, સેબી. પછીનો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ લિમિટેશન ઓફ મિક્સ્ડ ઇકોનોમી. તેનો સાચો જવાબ બનશે એ, હાઈ ટેક્સીસ. પછીનો સવાલ છે, વિચ ઇઝ ધ લોંગેસ્ટ નેશનલ હાઈવે ઇન ઇન્ડિયા. તેનો સાચો જવાબ છે એ, નેશનલ હાઈવે 44. પહેલાં NH7 તરીકે જે ઓળખાતો હતો તે હવે NH44 તરીકે ઓળખાય છે. પછીનો સવાલ છે, ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ઓનલી ડિકેડ ઇન્ડિયાઝ પોપ્યુલેશન હેડ શોન નેગેટિવ ગ્રોથ. તેનો સાચો જવાબ બનશે બી, 1911 to 1921. પછીનો સવાલ છે, હીરાકુડ ડેમ ઇઝ લોકેટેડ ઓન વિચ રિવર. તેનો સાચો જવાબ બનશે બી, મહાનદી. પછીનો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટ્સ હેઝ લાર્જેસ્ટ કોસ્ટ લાઇન. તેનો સાચો જવાબ બનશે એ, ગુજરાત. પછીનો સવાલ છે, વિચ અમોંગ ધ ફોલોઈંગ ટાઉન્સ ઓર સિટીઝ ઓફ કર્ણાટકા ઇઝ મોસ્ટ ફેમસ ફોર મોન્યુમેન્ટ્સ ઓફ વિજયનગર એમ્પાયર. તેનો સાચો જવાબ બનશે ડી, હમ્પી. પછીનો સવાલ છે, ડ્યુરિંગ ધ ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટ ન્યૂઝપેપર કેસરી વોઝ પબ્લિશ્ડ બાય. તેનો સાચો જવાબ છે બી, બાલ ગંગાધર તિલક. પછીનો સવાલ છે, અટલ બિહારી વાજપેયી વોઝ સ્વોર્ન ઇન એઝ ઇન્ડિયાઝ પ્રાઇમ મિનિસ્ટર ફોર હાઉ મેની ટાઈમ્સ. તેનો સાચો જવાબ બનશે સી, 3 times. પછીનો સવાલ છે, who among the following are known to colonize as island first of all. તેનો સાચો જવાબ બનશે સી, પોર્ટુગીઝ. પછીનો સવાલ છે, in NEP 2020 the current 10+2 system to be replaced by a new circular structure. What is the new circular structure? તેનો સાચો જવાબ બનશે બી, 5+3+3+4. પછીનો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ ઓફ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત. તેનો સાચો જવાબ બનશે ડી, નન ઓફ ધ અબવ. પછીનો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ ઇન રિલેશન વિથ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના રન બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત. તેનો સાચો જવાબ બનશે બી, એપ્લિકન્ટ મસ્ટ હેવ અચીવડ 80% or more in concerned board examination to avail a benefit of MYSY scheme. પછીનો સવાલ છે, according to the recently passed constitution amendment bill, the reservation to SCs and STs in Lok Sabha and state assemblies will be extended by how many years? તેનો સાચો જવાબ છે બી, 10 years. પછીનો સવાલ છે, જ્ઞાનવાની launched by IGNOU to cover the educational needs of India refers to. તેનો સાચો જવાબ બનશે બી, એજ્યુકેશનલ FM રેડિયો નેટવર્ક. પછીનો સવાલ છે, વિચ મિનિસ્ટ્રી લોન્ચ ધ ટેલેન્ટ હન્ટ ફોર આર્ટિસ્ટ એન્ડ given them a platform to showcase their talent on the national stage. તેનો સાચો જવાબ બનશે બી, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એન્ડ ટુરિઝમ.
પછીનો સવાલ છે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઓર સ્ટેટમેન્ટ્સ ઇઝ ઓર આર related to the Command Control Center 2.0 established by Government of Gujarat at Gandhinagar. Statements are to monitor the implementation of different schemes related to education in Gujarat. Second one is it is a data collection and analysis center of Government of Gujarat. Third one is to forecast about different parameters in the field of એજ્યુકેશન. અને સાચો જવાબ બનશે અહીં સી ઓલ 1, 2 and 3 ઓલ સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ. પછીનો સવાલ છે હુ હેઝ બીન નેમ્ડ એઝ ધ વુમન્સ ફૂટબોલર ઓફ ધ યર એટ ધ એન્યુઅલ AIFF એવોર્ડ્સ 2020-21. તેનો સાચો જવાબ બનશે સી બાલાદેવી. પછીનો સવાલ છે હુ હેઝ બીકમ ધ ફર્સ્ટ IAS ઓફિસર ટુ વિન અ પેરાલિમ્પિક મેડલ. તેનો સાચો જવાબ છે બી સુહાસ યાથીરાજ. પછીનો સવાલ છે ધ 36th ઇન્ડિયન નેશનલ ગેમ્સ ઇન ધ યર 2021 વિલ બી હેલ્ડ ઇન વિચ સ્ટેટ. તેનો સાચો જવાબ છે ડી ગોવા. પછીનો સવાલ છે વિચ સિટી ઇન ઇન્ડિયા hosted the first Afro-Asian Games. તેનો સાચો જવાબ છે સી હૈદરાબાદ. પછીનો સવાલ છે એટ ટોક્યો 2020 Paralympic Games how many total medals were won by India. તેનો સાચો જવાબ છે ડી 19. પછીનો સવાલ છે who is blank best player in your team. તેનો સાચો જવાબ છે સી ધ. પછીનો સવાલ છે બ્લેન્ક સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. તેનો સાચો જવાબ છે એ. પછીનો સવાલ છે રોહિત્સ બ્રધર ઇઝ બ્લેન્ક MA ઇન ઇંગ્લિશ લિટરેચર. તેનો સાચો જવાબ છે બી એન. પછીનો સવાલ છે ધ પેઇન્ટિંગ્સ આર પ્લીઝન્ટ બ્લેન્ક બ્લેન્ડ. તેનો સાચો જવાબ છે સી બટ. પછીનો જે સવાલ છે તેમાં એક વર્ડની નીચે અંડરલાઇન કરેલી છે અને તેનો આપણે સાચો મિનિંગ આપવાનો છે. સેન્ટેન્સ છે હિઝ ઇમ્પેકેબલ ટેસ્ટ એન્ડ સેન્સ ઓફ હ્યુમર હેવ હેલ્પ્ડ હિઝ કરિયર. અહીં ઇમ્પેકેબલની નીચે અંડરલાઇન કરેલી છે. તેનો સાચો જવાબ બનશે ડી ફ્લોલેસ. પછીનો સવાલ છે તેમાં ઇન્ફિનિટિવના જગ્યાએ આપણે જીરંડ યુઝ કરવાનું છે. વાક્ય આપેલું છે કે ટુ મેડિટેટ ઇઝ હર ફેવરિટ કાઇન્ડ ઓફ રિલેક્સેશન. અહીં સાચો જવાબ બનશે એ મેડિટેટિંગ ઇઝ હર ફેવરિટ કાઇન્ડ ઓફ રિલેક્સેશન. પછીનો સવાલ છે આઈ પ્રિફર ટી બ્લેન્ક કોફી. તેનો સાચો જવાબ બનશે બી 2. પછીનો સવાલ છે વી ઇટ ઢોસા બ્લેન્ક ફોર્ક એન્ડ નાઇફ. તેનો સાચો જવાબ બનશે સી વિથ. પછીનો સવાલ છે તેમાં આપણે એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ આપણે ચૂઝ કરવાનું છે. તો અહીં સવાલ છે એવરીથિંગ બ્લેન્ક વિથ ટાઈમ. તેનો સાચો જવાબ બનશે બી ચેન્જીસ. એટલે કે એવરીથિંગ ચેન્જીસ વિથ ટાઈમ. પછીનો જે સવાલ છે તેમાં પણ આપણે વર્બનું એપ્રોપ્રિએટ ફોર્મ લગાવવાનું છે. વાક્ય છે કે આઈધર હી ઓર હિઝ સિસ્ટર્સ બ્લેન્ક એક્સપેક્ટેડ. તેનો સાચો જવાબ બનશે બી આર. તો વાક્ય બનશે આઈધર હી ઓર હિઝ સિસ્ટર્સ આર એક્સપેક્ટેડ. પછીના સવાલમાં પણ આપણે વર્બનું એપ્રોપ્રિએટ ફોર્મ મૂકવાનું છે. તો અહીં વાક્ય આપેલું છે ફોરગિવિંગ ફોલ્ટ્સ બ્લેન્ક નોટ ઇઝી. તેમાં સાચો જવાબ આવશે એ ઇઝ. એટલે કે વાક્ય બનશે ફોરગિવિંગ ફોલ્ટ્સ ઇઝ નોટ ઇઝી. પછીનો સવાલ છે સિમર બ્લેન્ક
સિન્સ 4 o'clock ધીસ મોર્નિંગ. અહીં સિન્સ શબ્દ હોવાથી આપણે પૂર્ણરૂપ વાપરવું જોઈશે. તેથી સાચો જવાબ બનશે સી હેઝ બીન સ્ટડીંગ. એટલે વાક્ય બનશે સિમર હેઝ બીન સ્ટડીંગ સિન્સ 4 o'clock ધીસ મોર્નિંગ. પછીનો સવાલ છે વેન વી અરાઇવ્ડ ધે બ્લેન્ક ટીવી. તેમાં સાચો જવાબ આવશે ડી વેર વોચિંગ. એટલે વાક્ય બનશે વેન વી અરાઇવ્ડ ધે વેર વોચિંગ ટીવી. પછીનો સવાલ છે નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની છે તે જણાવો. તેનો સાચો જવાબ બનશે સી નિશિત. પછીનો સવાલ છે વાક્ય શુદ્ધિની રીતે વ્યાકરણ માન્ય શુદ્ધ વાક્ય શોધો. અહીં શુદ્ધ વાક્ય બી ઓપ્શનમાં આપેલું છે કે જે જવાબ છે વડોદરામાં ઉપરવાસમાં વરસાદથી વિશ્વામિત્રી નદીની સપાટી વધી. પછીનો સવાલ છે તેમાં આપણે સાચી જોડણી શોધવાની છે. તો તેમાં સાચી જોડણી સી ઓપ્શનમાં આપેલી છે. આ જોડણી સરખી રીતે પાકી કરવી યુનિવર્સિટીની જોડણી આઈએમપી જોડણી છે. પછીના સવાલમાં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. શબ્દ સમૂહ છે મીઠું પકવવા માટે વપરાતી ક્યારી. તેમાં સાચો જવાબ બનશે એ અગર. પછીના સવાલમાં સમાસ ઓળખાવાનો છે. શબ્દ છે 5 7. તેમાં સાચો જવાબ બનશે એ દ્વંદ્વ. એટલે 5 અને 7 એવું છૂટું પડશે. પછીનો સવાલ છે તમને આ વાયર તોડતા આવડે છે. તોડતા શબ્દની જગ્યાએ તેનો સૌથી યોગ્ય વિરુદ્ધ શબ્દ ઓળખો. તેમાં સાચો જવાબ બનશે સી જોડતા. પછીનો સવાલ છે ભારતના સ્વાતંત્ર્યના ખાલી જગ્યાની નેતાગીરી ગાંધીજીએ લીધી. તેમાં આપણે સૌથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં સાચો જવાબ બનશે બી સ્વાતંત્ર્ય સંગ્રામ. પછીના સવાલમાં આપણે રૂઢિપ્રયોગનો યોગ્ય અર્થ જણાવવાનો છે. રૂઢિપ્રયોગ આપેલો છે કડવો ઘૂંટડો ગળી જવો. તેમાં સાચો જવાબ બનશે ડી અપમાન સહી લેવું. પછીનો સવાલ છે મિથ્યાભિમાન નાટકનું અમર પાત્ર જણાવો. તેમાં સાચો જવાબ બનશે બી જીવરામ ભટ્ટ. પછીનો સવાલ છે નટવર પંડ્યાનું તખલ્લુસ એટલે કે ઉપનામ જણાવો. તેમાં સાચો જવાબ બનશે સી ઉસનસ. પછીનો સવાલ છે ગુજરાતમાં ભવાઈના ભીષ્મ પિતામહ અને હંસાઉલીના રચયિતા જણાવો. તેમાં સાચો જવાબ આવશે ડી અસાઈ ઠાકર. પછીનો સવાલ છે ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોશીનું જન્મસ્થળ જણાવો. તેમાં સાચો જવાબ આવશે સી વીરપુર. પછીનો સવાલ છે ફાઇન્ડ ધ લીસ્ટ નંબર વિચ ઇઝ એક્ઝેક્ટલી ડિવિઝિબલ બાય 14. તેમાં સાચો જવાબ બનશે બી 980. પછીનો સવાલ છે ઇફ 37.5% ઓફ નંબર ઇઝ 450, 87.5% ઓફ ધ નંબર ઇઝ. તેમાં સાચો જવાબ બનશે ડી 1050. પછીનો સવાલ છે અ સ્ટુડન્ટ મસ્ટ સિક્યોર 40% માર્ક્સ ટુ પાસ. ઇફ હી ગેટ્સ 40 માર્ક્સ એન્ડ fails by 24 marks, find the maximum marks. તેમાં સાચો જવાબ આવશે ડી 160. પછીનો સવાલ છે રામ buys mangoes at the rate of 3 kg for ₹21 and sell them at 5 kg for ₹50. How much mangoes he must sell to earn ₹102 as profit? અહીં સાચો જવાબ બનશે સી 34 kg. પછીનો સવાલ છે અ સર્ટેન સમ ઓફ મની ટ્રિપલ્સ ઇટ સેલ્ફ ઇન 8 years. ઇન હાઉ મેની યર્સ ઇટ વિલ બી 5 times. તેમાં સાચો જવાબ બનશે ડી 16 years. પછીનો સવાલ છે અ 2-digit number is 4 times the sum of its digits. If 27 were added to the number, it becomes 7 times the sum digits. Find the number. તેમાં સાચો જવાબ આવે છે એ 36. પછીનો સવાલ છે
Three friends divide rupees 391 in three proportional parts 1/2, jam 2/3, jam 3/4. How much does the second one get? તેમાં સાચો જવાબ બનશે ડી 136. પછીનો સવાલ છે A number of mangoes are distributed among A, B and C in the ratio of 5:6:9 respectively. If A gets 45 mangoes, then total number of mangoes is તેમાં સાચો જવાબ બનશે C 180. પછીનો સવાલ છે રોહિત શર્મા has a certain average for 9 innings. In the 10th inning, he scores 100 runs, thereby increasing his average by 8 runs. His new average is તેમાં સાચો જવાબ બનશે C 28. પછીનો સવાલ છે find the harmonic mean of two numbers whose geometric mean and arithmetic mean is 5 and 8 respectively. તેમાં સાચો જવાબ બનશે A 3.125. પછીનો સવાલ છે the average of three numbers is 17 and that of any two is 16. Find the third number. તેમાં સાચો જવાબ બનશે D 19. પછીનો સવાલ છે A and B can do a piece of work in 6 days and A alone it in 9 days. In how many days B alone can do it? તેનો સાચો જવાબ બનશે C 18 days. પછીનો સવાલ છે if 10 men can do a work in 4 days, in how many days can 8 men do it? તેનો સાચો જવાબ બનશે A 5 days. પછીનો સવાલ છે ગોપાલ walks 20 meter north. Then he turns right and walks 30 meter. Then he turns right and walks 35 meter. Again he turns left and walks 15 meter. Then he again turns left and walks 15 meter. The shortest distance between his original position and final one is તેમાં સાચો જવાબ બનશે D 45 meter. પછીનો સવાલ છે A, B, C, D, E and F are sitting around a round table. A is between E and F. E is opposite to D and C is not in either of the neighboring seats of E. The person opposite to B is તેમાં સાચો જવાબ બનશે B F. પછીનો સવાલ છે a group of 210 students appeared in some test. The mean of 1/3 students is found to be 60. The mean of the remaining students is found to be 78. The mean of the whole group will be તેમાં સાચો જવાબ બનશે D 72. પછીનો સવાલ છે a person writes all the numbers from 0 to 99. The number of times digit 3 will be written is તેમાં જવાબ બનશે C 20 times. પછીનો સવાલ છે in a certain cricket tournament 45 matches were played. Each team played once against each of the other teams. The number of teams participated in the tournament is તેમાં સાચો જવાબ બનશે B 10. પછીનો સવાલ છે the odd numbers from 1 to 45 which are exactly divisible by 3 are arranged in an ascending order. The number at 6th position is તેમાં સાચો જવાબ બનશે C 33. પછીનો સવાલ છે a student is ranked 13th from the right and 8th from the left. How many students are there in total? તેમાં સાચો જવાબ છે C 20. પછીનો સવાલ છે in a year group of 110 managers 67 managers have office dinners. What proportion of the year group do not have office dinners? તેમાં સાચો જવાબ બનશે C 0.39. પછીનો સવાલ છે the next term in the series 7, 11,
1935-67 બ્લેન્ક ઇઝ. તેમાં જવાબ બનશે ડી 131. પછીના સવાલમાં પણ એક સિરીઝ આપેલી છે કે જે 10, 13, 22, 49 બ્લેન્ક. તેમાં જવાબ બનશે ડી 130. પછીનો સવાલ છે ધ નંબર ઓફ માર્બલ સ્લેબ્સ ઓફ સાઇઝ 20 cm by 30 cm required to pave the floor of a square room of side 3 meters is. તેમાં જવાબ બનશે એ 150. પછીનો સવાલ છે ધ નેક્સ્ટ ટર્મ ઇન ધ સિરીઝ XY, ABC, FGHI, question mark, blank is. તેમાં જવાબ બનશે બી MNOPQ. પછીનો સવાલ છે ઇન અ સર્ટિન કોડ લાઈફ ઇઝ રિટન એઝ KMHJEGDF. હાઉ ઇઝ વર્ડ WORD રિટન ઇન ધેટ કોડ. તેમાં જવાબ બનશે ડી VXNPQSCE. પછીનો સવાલ છે વિચ ઓફ ધ ફોલોઈંગ રિપ્રેઝન્ટ્સ બિલિયન કેરેક્ટર્સ. તેમાં જવાબ બનશે બી ગીગાબાઇટ. પછીનો સવાલ છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ USB. તેમાં જવાબ બનશે યુનિવર્સલ સિરિયલ બસ સી. આ સવાલ ઘણી વખત રિપીટ થયેલો છે. પછીનો સવાલ છે વોટ ઇઝ ધ નેમ ફોર અ વેબ પેજ એડ્રેસ. તેમાં જવાબ બનશે ડી URL. પછીનો સવાલ છે DVD ટેકનોલોજી યુઝિસ એન ઓપ્ટિકલ મીડિયા ટુ સ્ટોર ધ ડિજિટલ ડેટા. DVD ઇઝ એનાક્રોનાઇમ ફોર બ્લેન્ક. તેમાં જવાબ બનશે સી ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. પછીનો સવાલ છે રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે RAM અ ફોર્મ ઓફ કોમ્પ્યુટર સ્ટોરેજ ઇઝ અ બ્લેન્ક મેમરી. તેમાં જવાબ બનશે બી વોલેટાઇલ. પછીનો સવાલ છે GIF સ્ટેન્ડ્સ ફોર. તેમાં જવાબ બનશે ડી ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. પછીનો સવાલ છે અ હાર્ડ ડિસ્ક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટ્રેક્સ which is further subdivided into. તેમાં જવાબ બનશે બી સેક્ટર્સ. પછીનો સવાલ છે કોમ્પ્યુટર વાયરસ ઇઝ અ. તેમાં જવાબ બનશે એ સોફ્ટવેર. પછીનો સવાલ છે ધ ફાઇલ એક્સટેન્શન ઓફ MS Word ડોક્યુમેન્ટ ઇન ઓફિસ 2007 ઇઝ બ્લેન્ક. તેમાં જવાબ બનશે સી .docx. પછીનો સવાલ છે TCP IP ઇઝ નેસેસરી ઇફ વન ઇઝ ટુ કનેક્ટ ટુ ધ. તેમાં જવાબ બનશે સી ઇન્ટરનેટ. પછીનો સવાલ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તેમાં જવાબ બનશે બી માઇક્રોસોફ્ટ ઓફિસ. પછીનો સવાલ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ યુઝડ ઓન મોબાઈલ ફોન્સ. તેમાં જવાબ આવશે બી એન્ડ્રોઈડ. પછીનો સવાલ છે વિચ ઓફ ધ ફોલોઈંગ એક્ટિવિટી ઓર પ્રોગ્રામ ઇન અ યુનિવર્સિટી એમ્સ એટ વેલ્યુ એજ્યુકેશન ઇન હોલિસ્ટિક ફ્રેમ. તેમાં જવાબ બનશે સી યોગા એજ્યુકેશન એન્ડ વેલનેસ સેન્ટર્સ. પછીનો સવાલ છે ફોર એન્શ્યોરિંગ સસ્ટેનેબિલિટી ઇન ધ ક્વોલિટી એથિક્સ of the university environment, which of the following would be considered high priority skill for a vice chancellor. તેમાં જવાબ બનશે સી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સ્કિલ. પછીનો સવાલ છે ઈ પાઠશાલા ઇઝ એન ઇનિશિયેટિવ બાય. તેમાં જવાબ બનશે ડી NCERT. પછીનો સવાલ છે વન ઓફ ધ ફર્સ્ટ સ્ટેટ to establish a higher education council was. તેમાં જવાબ બનશે ડી આંધ્રપ્રદેશ. પછીનો સવાલ છે સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ્સ આર એસ્ટાબ્લિશ્ડ અંડર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ. તેમાં જવાબ બનશે સી RUSA એટલે કે રૂસા.
પછીનો સવાલ છે ધ LEAP LEAP પ્રોગ્રામ ઓફ MHRD ઇઝ એઇમ્ડ ટુ ટ્રેન યુનિવર્સિટી ફેકલ્ટીઝ ઇન, તેમાં જવાબ બનશે બી એકેડેમિક લીડરશિપ. પછીનો સવાલ છે ધ નેશનલ નોલેજ કમિશન એટલે કે NKC વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન વિચ યર, તેમાં જવાબ બનશે સી 2005. પછીનો સવાલ છે ધ સાઉથ એશિયા યુનિવર્સિટી ઇઝ સિચ્યુએટેડ ઇન ધ સિટી ઓફ, તેમાં જવાબ બનશે સી ન્યૂ દિલ્હી. પછીનો સવાલ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્ગેનાઇઝેશન્સ ડીલ્સ વિથ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ ઓન એજ્યુકેશનલ પ્લાનિંગ, તેમાં જવાબ બનશે ડી NUEPA. પછીનો સવાલ છે વિચ ઓફ ધ ફોલોઈંગ આર અ માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન્સ, તેમાં જવાબ બનશે ડી સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હી. પછીનો સવાલ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇઝ લોકેટેડ એટ, તેમાં જવાબ બનશે બી શિમલા. તો દોસ્તો, આજે આપણે ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસ દ્વારા 3/10/2021 રોજ લેવાયેલ પેપરનું આન્સર કી મુજબનું સોલ્યુશન જોયું. આ જ પ્રમાણેના બીજા પેપરના સોલ્યુશન જોવા માટે અમારી ચેનલ જોતા રહો. જો તમને આ સોલ્યુશન ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.